નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે જાતિગત જનગણનાની કેમ અનિવાર્યતા છે એની વાત કરવાના છીએ. અને આજે જ ગાંધીનગરમાં ઓબીસી જન અધિકાર સમિતિ ઓજસ એના ઉપક્રમે ટાઉન હોલમાં, ખીચોખીચ ભરાયેલા ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજાયો. ઓબીસી ના સંદર્ભમાં ગરીબ પછાત વર્ગના લોકોને વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારી ત્યારે જ મળી શકે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. ગુજરાતમાં જાતિ જનગણના માટે જાગૃતિ લાવવા અને તેને માટે ઝુંબેશ ચલાવવાના આશયથી ગુજરાતમાં ઝોન વાઇઝ સેમિનાર રાખવાનું આયોજન આ ઓજસ સંસ્થાએ કર્યું છે. આમ બિન રાજકીય મંચ પણ કોંગ્રેસના મિત્રો, એમાં સવિશેષ યુવા પેઢી સવિશેષ, અને અમે એના મુખ્ય વક્તા તરીકે આજે ઉપસ્થિત હતા. એટલે ગાય વગાડીને અમે જાતિગત જનગણનાનું સમર્થન કર્યું. અમારે અનામતનો લાભ લેવાની ક્યારેય જરૂર પડી નથી પીએચડી સુધી, અને છતાં અમે અનામતના સમર્થક છીએ એવું અમે ગાય વગાડીને કહીએ છીએ. અને આ જે ઓબીસીની અનામતની વાત છે એ કોઈની અનામત છીનવવા માટે નથી, કોઈના લાભ છીનવવા માટે નથી, પણ આ રાજ્યની અંદર અને સમગ્ર દેશમાં અન્ય પછાત વર્ગો જે છે, જે મંડલ કમિશને જે રિપોર્ટ આપ્યો અને 1990માં જ્યારે વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે દેવીલાલને ચેકમેટ કરવા માટે જે જાહેરાત કરી હતી 27% અનામત ઓબીસી માટેની, એને પાછું કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ના સંગઠનોએ, તમને ખ્યાલ છે કે સોમનાથ થી અયોધ્યા ની યાત્રા લાલકૃષ્ણ અડવાણીની કાઢી હતી, અને લાલુ પ્રસાદ યાદવ ત્યારે બિહારમાં મુખ્યમંત્રી હતા, અને લાલુ પ્રસાદે એમની સમસ્તીપુરમાં ધરપકડ કરી હતી. એ આપ સુપેરે જાણતા હશો. અને પછી જે ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમે આ દેશમાં ઓબીસીને ખરેખર તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આયોજન કર્યું હતું બંધારણ ઘડવામાં, એ બંધારણની અંદર એમણે એસસી અને એસટી ને બંધારણનો અમલ થાય કે તરત જ જે રીતે અનામત મળી એ રીતે ઓબીસીને પણ અનામત મળવી જોઈએ એવો ખ્યાલ એમણે મૂક્યો હતો. પરંતુ એ વખતે બંધારણ સભાના સભ્યો જે હતા એ સભ્યોએ અથવા તો સંસદના સભ્યોએ એનો વિરોધ કર્યો હતો, અને એને માટે કાકા સાહેબ કાલેલકર, આપણા સવાઈ ગુજરાતી, એમના નેતૃત્વમાં એક પંચ નિમાયું હતું, ઓબીસી પહેલું ઓબીસી પંચ. પણ એનો જે અહેવાલ હતો એ પણ ગોટે ચડી ગયો હતો, કારણ કે એમણે પોતે જ છે ને એની સાથે અસંમતિ દર્શાવી હતી. અને એ પછી મોરારજી દેસાઈની સરકાર જ્યારે આવી 77 થી 79 વચ્ચેની, ત્યારે એમણે બિંદેશ્વરી પ્રસાદ મંડલ, એટલે થોડા દિવસ માટે બિહારના જે મુખ્યમંત્રી રહેલા એવા સંસદ સભ્ય, એમના નેતૃત્વમાં એક કમિશન નિમ્યું હતું, જેમાં જસ્ટિસ આર ભોળે પણ હતા. અને આ બંને જણાની સાથે પ્રવાસ કરવાનો, એમને મળવાનો મને અવસર મળ્યો હતો, કારણ કે હું મુંબઈના પત્રકારત્વમાં એ વખતે હતો. આ મંડલ કમિશનનો રિપોર્ટ 1980માં આવે ત્યાં સુધીમાં તો સત્તા પલટો થઈ ગયો હતો. ઇન્દિરા ગાંધી ફરીને વડાપ્રધાન બન્યા હતા, અને એમણે આને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો હતો. પરંતુ વીપી સિંઘે 1990માં એ અહેવાલ પરની ધૂળ ખંખેરીને રાજકીય કારણોસર એમણે 27% અનામત જાહેર કરી, અને હોબાળો મચી ગયો. અને એ વખતે સૌથી પહેલો જેમણે વિરોધ કર્યો હતો એ સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના લોકો હતા. મંડળની વિરુદ્ધ કમંડળની આખી વાત જે હતી એ બધા જાણે છે. અને સવિશેષ તો આજે જે ચર્ચા થઈ ટાઉન હોલની અંદર,
એમાં દિલ્હીથી પધારેલા પાલે તો એક વાત બહુ સ્પષ્ટપણે કરી કે ઓબીસીના જ માણસોને ગેરમાર્ગે દોરીને આ વીપી સિંહની જાહેરાતની સામે આંદોલન કરવા માટે પ્રેરવામાં આવ્યા હતા. એ 27% અનામત મંડળ કમિશનના રિપોર્ટની અંદર માત્ર 27% અનામત આપવામાં આવે એની નોકરીઓમાં એટલો જ ઉલ્લેખ નથી. એમાં ઘણી બધી ભલામણો છે, પણ એ ભલામણો આપણા રાજનેતાઓ વાંચતા નથી અને પછી અમલ કરવાની તો વાત જ ક્યાંથી થાય. પણ એક વાત અમે જરૂર કહી કે ગુજરાતમાં માધવસિંહ સોલંકીએ પોતાની ગાદી ગુમાવવી પડે એની તૈયારી સાથે એમણે સૌથી પહેલા ઓબીસીને અનામત માટેની જાહેરાત કરી હતી અને એમણે ગાદી ગુમાવી હતી. કારણ કે એ વખતે પણ ગુજરાતમાં પણ આજ સંઘ પરિવારના લોકો, આજ ભારતીય જનતા પાર્ટીના લોકો એની વિરુદ્ધમાં એ અનામતના ઓબીસી અનામતને વિરુદ્ધમાં એમણે આંદોલન કર્યા હતા. એ તમે બધા જાણો છો, એટલે મારે એના વિશે જાજુ કંઈ કહેવું નથી. 1992 ના અંતમાં ઇન્દિરા શાહની જજમેન્ટ આવ્યું અને ઇન્દિરા શાહની જજમેન્ટે 1931ની કાસ્ટ સેન્સસ, અંગ્રેજોના વખતની કાસ્ટ સેન્સસ, એમાં જણાવવામાં આવ્યું હતું કે આ દેશમાં 52% ઓબીસી છે. 1941માં ફરીને સેન્સસ થઈ, પણ એ વખતે યુદ્ધનો માહોલ હતો, દ્વિતીય વિશ્વયુદ્ધનો માહોલ હતો અને એનો જે ડાટા છે ક્યાંક પડ્યો હશે, પણ એ ડાટાને એનું એનાલિસિસ કરવા માટે ને એ બધા છે ને એના માટે નાણાં ફાળવવાને બદલે બ્રિટન એ યુદ્ધમાં હતું, એટલે એને છે ને નાણાંની તકલીફ હતી, એટલે એ ડાટા જાહેર થયો નહોતો. પણ એના પછી તમને નવાઈ લાગશે કે 1994માં આ લગભગ 1994ની આસપાસ આ ઓબીસીને અનામત મળી અને એ 27% મળી. કારણ કે 50%થી વધવી ન જોઈએ. અને એમાં એક બીજું ડેન્ગુ, અમે ઉત્તર ગુજરાતમાં એક શબ્દ પ્રયોગ કરીએ છીએ, ડેન્ગુ ગાલ્યું, એ ક્રીમી લેયરનું. હવે ક્રીમી લેયરનો કોન્સેપ્ટ ઇન્દિરા શાહની જજમેન્ટમાં ક્યાંથી આવ્યો એ જરા અમને પણ હજુ સુધી સમજાતું નથી. કારણ કે એમાં જ શાના માટે ક્રીમી લેયરનો કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો એ પણ સમજવા જેવું છે. પછી તો દર 10 વર્ષે આમ તો વસ્તી ગણતરી થતી હોય છે, પણ 2010ની અંદર 2011ની જે વસ્તી ગણતરી થવાની હતી ને એ વખતે યુપીએની સરકાર હતી, ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી, જેમનું હમણાં નિધન થયું. અને ડોક્ટર મનમોહન સિંહની એ સરકાર હતી ત્યારે એ વખતે પ્રણવ મુખર્જીની એક સબ કમિટી બનાવવામાં આવી, જે મિનિસ્ટર હતા એમની સરકારમાં, અને એમણે એ વખતે છે ને કહ્યું કે આપણે જાતિગત જનગણના કરવી જોઈએ. અને એ વખતે તમને નવાઈ લાગશે કે માનનીય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમણે જાતિગત જનગણના અંગે પોતે છે ને સંમતિ દર્શાવી હતી, એના પર હસ્તાક્ષર કર્યા હતા. એમ આ ઓબીસીના ખૂબ મોટા અભ્યાસી સદગત ડોક્ટર પ્રોફેસર હરિ નરકે પણ લખ્યું છે. અને વાસ્તવમાં એવું હતું કે એ વખતે સુષ્મા સ્વરાજ એ લોકસભામાં વિપક્ષના નેતા હતા અને સુષ્મા સ્વરાજે પણ આરએસએસનો વિરોધ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ આ કાસ્ટ બેઝ સેન્સસ, જાતિગત જનગણનાને સમર્થન આપ્યું હતું. એટલે કે 2011ની એ ચૂંટણી હતી, એ જે વસ્તી ગણતરી હતી એ કાસ્ટ બેઝ વસ્તી ગણતરી થઈ હતી, પરંતુ એના ડાટાનું એનાલિસિસ થાય એને વર્ષો લાગે. અને ત્યાં સુધીમાં તો 2014માં માનનીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવી ગયા હતા અને નરેન્દ્ર મોદીએ પલટી મારી હતી. નરેન્દ્ર મોદીએ અનેક બાબતોમાં પલટી મારી. તમને ખબર છે, મારે એને ગણાવવાની જરૂર નથી કે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીની સલ્તનતને પડકારવા માટે એમણે છે ને જે બફાટ કર્યા હતા, જે જુઠ્ઠાણાઓ હક્યા કર્યા હતા, જે બાબતો એમણે કયા કરી હતી એનાથી એકદમ ઉલટી બાબત એમણે છે ને વડાપ્રધાન થયા ત્યારે કરી. દાખલા તરીકે આધાર કાર્ડ કે બીજી બધી બાબતો.
મને આપણે આ મુદ્દાને ડાયવર્ટ ન કરીએ, પણ એ નરેન્દ્ર મોદીના આવ્યા પછી એ ડાટાને ક્યારે જાહેર કરવામાં આવ્યો નહીં. એ ડાટા એમની પાસે છે, છતાં એમણે જાહેર કર્યો નહીં. અને આરએસએસ ની ભૂમિકા એવી હતી કે આ જો જાતિગત જનગણના થાય તો હિન્દુ સમાજ છે ને વિભાજિત થઈ જાય. હવે અત્યારે છે ને આરએસએસ ભૂમિકા બદલી નાખી. પલક્કડ ની અંદર જે એની મીટિંગ હતી, એ મીટિંગ હમણાં જે સપ્ટેમ્બર મહિનામાં, એટલે 2 સપ્ટેમ્બરે સુનિલ અંબેકર, ચીફ સ્પોક્સપર્સન ઓફ આરએસએસ, એમણે જરા ભડતું સ્ટેટમેન્ટ કર્યું છે. આરએસએસે જાતિગત જનગણનાને ટેકો આપ્યો છે, લોકોના કલ્યાણના હિતમાં આ જરૂરી છે એમ કહીને, બટ એડેડ ઇટ શુડ નોટ બી યુઝ ફોર ધ ઇલેક્ટોરલ પર્પઝીસ. એટલે નરેન્દ્ર મોદી બધી બાબતો ચૂંટણી માટે ઉપયોગ કરે તો ચાલે, પણ બીજા કોઈ પક્ષોએ આ વાત નહીં કરવી જોઈએ. અને રાહુલ ગાંધી દેશભરમાં જાતિગત જનગણના કરવા માટેનો આગ્રહ કરીને ઝુંબેશ ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધી અત્યારે વિપક્ષના નેતા છે, અને એ આજે મેં કહ્યું એમ કે ગાંધીનગરના ટાઉન હોલની અંદર જે કાર્યક્રમ આજે યોજાયો હતો, એમાં કેન્દ્રના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહેલા જગદીશ ઠાકોર, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સંસદ સભ્ય, કોંગ્રેસી સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, એમના જે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી છે સુભાષિની યાદવ, શરદ યાદવના દીકરી છે, એ પછી તો આ બધું આયોજનની પાછળ જે બેકબોન કહી શકાય એવા અમિતભાઈ ચાવડા જે એ હતા, જે ધારાસભ્ય છે અને વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા છે, અને કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ, અને કોંગ્રેસનું જે વિચાર વિભાગ છે એના અધ્યક્ષ પ્રિન્સિપલ જગદીશ ચૌધરી પણ, અને એમના સહિતના વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, એ બધા જ લોકો હતા. મને લાગે છે કે આખો વિચાર જે છે એ આ રાજ્યની જે વસ્તી છે, બહુમતી વસ્તી, એટલે કે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી, આ બધાને સંગઠિત કરીને પોતાના અધિકાર માટેની લડાઈ લડવી, એવી એક વાત ત્યાં થઈ. કારણ કે લગભગ 83% જેટલી વસ્તી થાય છે. આમ તો અમિત ચાવડાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ માગણીઓ જે છે ઓબીસીની, એ માગણીઓ, એટલે તમને નવાઈ લાગશે કે જે પેલી 10% અનામત ઈડબ્લ્યુએસ માટે, ઇકોનોમિકલી વીકર સેક્શનને માટે નરેન્દ્ર મોદીએ જે બંધારણ સુધારો કરાવીને 4 જ દિવસમાં અમલમાં લાવી દીધો, એને માટે જે, એટલે કે એને પાછા હજુ હવે તો બધી જ જ્ઞાતિઓ એ અનામતમાં આવે છે, છતાં એના બોર્ડ નિગમનું છે ને નામ રાખ્યું છે બિન અનામત. મને તો નવાઈ એ વાતની લાગે છે, પણ બિન અનામતને દર વર્ષે 450 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે, જ્યારે ઓબીસીમાં આવતી જ્ઞાતિઓના જે બોર્ડ નિગમ છે એને વર્ષે 81 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. અને બીજું બજેટ જે છે, ગુજરાતનું બજેટ છે, એ 52% ઓબીસીની વસ્તી હોવા છતાં, હું તો એમ માનું છું કે એનાથી વધારે છે, કારણ કે હું સરકારી અધિકારીઓ સાથે વાત કરું છું ને, એ કહે છે કે 60% કરતા વધારે વસ્તી છે ઓબીસીની, અને એ 52% નો આધાર હજુ ચાલુ રાખ્યો છે. જે 1931માં 52% હતી, બાકીના બધાએ પણ 52% ધરીને, ઇન્દિરા શાહની જજમેન્ટમાં પણ 52% ધરીને, પેલી 50% થી વધે નહીં અનામત, એટલા માટે છે ને 27% ઓબીસીને અનામત આપવાનું નક્કી થયેલું. પણ આ 52% તમે ગણો તો પણ 52% વસ્તીને માટે 81 કરોડ રૂપિયા વર્ષે એના નિગમો, બોર્ડ નિગમો માટે ફાળવવામાં આવે છે, જ્યારે બિન અનામત બોર્ડ નિગમ જે છે કઈ, એના માટે 450 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ છે ને હળહળતો અન્યાય છે. અને બીજું
અમિત ચાવડાએ જે વાત કરી અને એમણે તો વિધાનસભાની અંદર પણ બહુ સ્પષ્ટપણે જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે જાતિગત જનગણનાનો રાજ્ય સરકારને અધિકાર નથી, ત્યારે એમણે છે ને બહુ સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા જે કાયદો છે એ કાયદાનો ઉલ્લેખ કરીને સ્ટેટિસ્ટિક કલેક્શન માટેનો જે એક્ટ છે એનું નામ છે ધ કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ એક્ટ 2008. એમાં પછી 2009 અને 2011માં સુધારા થયા છે, પણ એને કારણે એ કાયદા હેઠળ રાજ્ય સરકારને, કેન્દ્ર શાસિત પ્રદેશને અને ઇવન જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમને પોતાના કાર્યક્ષેત્રની અંદર ડાટા કલેક્શનનો અધિકાર છે. અને આ જાતિગત જનગણના એટલા માટે પણ જરૂરી છે કે આમાં વંચિત કોણ રહી જાય છે, વિકાસની અંદર વંચિત કોણ રહી જાય છે, કોને કેટલો લાભ મળી રહ્યો છે, એનો જો અભ્યાસ ન થાય તો એના માટેની યોજનાઓ કઈ રીતે બની શકે. જેમ કે ભાઈ અમિતભાઈએ કહ્યું કે ગુજરાતનું જે બજેટ છે એમાંથી 52% ઓબીસી વસ્તી માટે માત્ર 1% કરતા પણ ઓછી રકમ ફાળવવામાં આવે છે. અને બીજું, એસસી અને એસટી માટે તો જખ મારીને કાયદાકીય રીતે એમણે એની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવું પડે. એ બજેટ કોઈ લઈ ન શકે, કારણ કે એવી એ જોગવાઈ છે. પણ ઓબીસીને માટે માત્ર 1% બજેટ, 1% પણ નહીં, એ છે ને ગુજરાત સરકાર ફાળવે છે. અને કહે છે કે અમે લોકો વારંવાર, એ અને ગેનીબેન ઠાકોરે પણ કહ્યું કે અમે વારંવાર વિધાનસભાની અંદર આ પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ આ નિંબર સરકાર જે છે, અસંવેદનશીલ સરકાર જે છે, એને 52% વસ્તી જેની છે ઓબીસીની, એના માટેની કોઈ પડી નથી. અને 52% વસ્તીમાં સંગઠિત નથી, એટલે એને જ છે ને અંદર લડાવી મારીને જે 10% જે કહેવાતો ઉજળિયાત વર્ગ છે એ જ પોતાનું આધિપત્ય સત્તા પર ચલાવી રહ્યો છે. આ છે ને બાબત આજે છે ને આ આખી ચર્ચાનો સાર જે હતો આજની ચર્ચાનો, એ આ હતો. જો કે ભરતસિંહ સોલંકીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે ક્યાં સુધી ભીખ માંગવાની સ્થિતિ આપણે ચાલુ રાખીશું. ખરેખર તો બધા જ જે આ જૂથો છે, ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી, એ બધાએ સંગઠિત થઈને એના માટેની લડત ચલાવવી પડે. અને વોટની જે કિંમત છે એ કિંમતનો અહેસાસ એમને કરાવવો પડે, સત્તામાં જે લોકો બેઠા છે એમને, અને કાં તો સત્તા પલટો કરવો પડે અને એને માટેની તૈયારી રાખવી પડે. એ બાબત એના વિના છૂટકો નથી. આ મને લાગે છે કે ભરતસિંહ સોલંકીની એ વાત સાચી છે, પરંતુ અહીંયા અંદર લડાવી મારવાની જે આખી કોશિશો ચાલતી હોય છે, એટલે આ દેડકાની પાંચેરી એ કઈ રીતે શક્ય બને એ પણ એક પ્રશ્ન છે. જાતિગત જનગણના અંગે સુપ્રીમ કોર્ટે પણ છે ને ચુકાદાઓ આપ્યા છે. અને સુપ્રીમ કોર્ટના એ ચુકાદાઓ જે છે એ ચુકાદાઓમાં બહુ સ્પષ્ટપણે 3 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ 3 બાબતો બહુ સ્પષ્ટપણે, એમાં એક બાબત એ છે કે એના માટે એક સમર્પિત આયોગ, ડેડિકેટેડ કમિશન નિમાવવું જોઈએ. અને એ પાછું બંધારણની 340મી કલમ હેઠળ, એના અનુચ્છેદ હેઠળ નિમાવવું જોઈએ. ગુજરાત સરકારે ડેડિકેટેડ કમિશન નિમ્યું, જસ્ટિસ ઝવેરી કમિશન, પણ એ કમિશન એ પરિપત્રથી કર્યું અને એને ખતમ પણ પરિપત્રથી કર્યું. એટલે એ પણ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની અવહેલના કરી રહી છે એમ કહીએ તો ચાલે. બીજો મુદ્દો એ છે કે 50%થી અનામત વધવી ન જોઈએ અને અનુભવજન્ય આંકડેવારી અથવા ઇમ્પિરિકલ ડાટા એ છે ને એની અંદર મેળવવો પડે. હવે ઝવેરી કમિશને હમણાં જે ઝવેરી કમિશનનો અહેવાલ આવ્યો, એ અહેવાલ તો આમ તો સરકાર છુપાવીને રાખે છે અને સરકારે ડીમડીમ કરવા માંડ્યા છે કે 27% અનામત એ છે ને અમે આપવાના છીએ.
27% અનામત ઓબીસી ને આપી શકે નહીં, કારણ કે આની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમારે એ યુનિટ વાઇઝ, એટલે ધારો કે પંચાયત હોય તો પંચાયતની અંદર તમારે છે ને એની વસ્તી પ્રમાણે અનામત આપવાની છે. ધારો કે જે વિસ્તારોની અંદર એસટી ની વસ્તી એ છે ને વધારે છે, તો ત્યાં આગળ તમે કઈ રીતે એ 27% અનામત આપવાના છો. જેમ કે 51 તાલુકા જે પૈસા એક્ટ હેઠળ આવે છે ટ્રાઇબલના, અને બીજા 6 ટ્રાઇબલ બહુમતી વાળા જે તાલુકાઓ છે, ત્યાં ઓબીસી ને 0% બેઠકો મળવાની છે. અને એમાં કોઈ વિરોધ નથી, કારણ કે ત્યાં વસ્તી એમની વધારે છે એટલે સ્વાભાવિક રીતે. પરંતુ જ્યાં ઓબીસી ની વસ્તી વધારે છે, જેમ કે ગેનીબેને બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભાભરની અંદર એ આદિવાસી છે નહીં, અને છતાં આદિવાસીની બેઠક આપવામાં આવે છે, તો આ બેઠક ખાલી શું કામ રાખવામાં આવે છે? એટલે આ બાબત પણ જેને બહુ જ ચર્ચાસ્પદ છે. બિહારની અંદર નીતિશ કુમારે જે આ જાતિગત વસ્તી ગણતરી કરાવી, એમાં 63% જેટલી વસ્તી ઓબીસી હેઠળ છે, અને બીજા બધા પણ ડાટા એમણે જાહેર કર્યા છે. એટલે કે કોના ડેવલપમેન્ટ માટે કોને કેટલું કામ કરવાનું છે, કોને કેટલો લાભ અપાવવાનો છે, એને માટેનું આયોજન જો કરવું હોય તો વિશ્વસનીય આંકડાઓ મેળવવા પડે. અને આ જે જસ્ટિસ ઝવેરી કમિશનને તો કલેક્ટરોએ આંકડાઓ, બધા આભાસી આંકડાઓ આપ્યા હતા, અને એની અંદર એમણે કલેક્ટરોએ તો એવા આંકડા આપ્યા હતા, એમ કે મને સરકારી સૂત્રોએ એવું કહ્યું બહુ સ્પષ્ટપણે કે એમણે રાજ્યમાં ઓબીસી ની વસ્તી 37% હોવાનું પહેલા જણાવ્યું હતું. 37% કલેક્ટરોએ આલ્યું. પછી મુખ્યમંત્રી કાર્યાલયના સુપર ચીફ મિનિસ્ટર અધિકારી પાસે જ્યારે વાત પહોંચી, ત્યારે એમણે કહ્યું કે આ ન ચાલે, અને તમે છે ને 52% કરી નાખો, કારણ કે માથે ચૂંટણી છે, અને ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી જાય ન ચાલે, એટલે એને 51.9% કરી નાખવામાં આવ્યું. અને આ અહેવાલને હજુ ગોપિત રાખવામાં આવ્યો છે. અને એને તમને ખ્યાલ હશે કે એ જે 27% અનામતની વાત કરવામાં આવી છે, છતાં જે રાજ્યની અંદર હવે ધારો કે તાલુકા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, એમાં બધા સભ્યો અને એના પ્રમુખો અથવા સરપંચો અથવા મેયરો, એ બધાની કુલ બેઠકોની સંખ્યા 1,39,000 છે. એમાં 10% જયારે ઓબીસી ને અનામત મળતી હતી, ત્યારે 12 થી 13,000 બેઠકો એને મળતી હતી. કમિશન એટલે જસ્ટિસ ઝવેરી કમિશને 32 થી 33,000 બેઠકો એને આપવા માટે, ઓબીસી ને આપવા માટેની ભલામણ કરી છે. પરંતુ આ બેઠકો માત્ર 18,000 થી 20,000 જ મળવાની છે. એટલે કે 16% થી 17% જ બેઠકો મળવાની છે. અને સરકાર છે ને બધાને ઉઠા ભણાવી રહી છે, રાજ્ય સરકાર બધાને ઉઠા ભણાવી રહી છે. મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદી એ આરએસએસ ની પણ જે ભૂમિકા હતી, એમાં છે ને હિન્દુ સમાજને વિભાજિત કરાશે જો ઓબીસી ની જનગણના કરવામાં આવશે તો, એવી એક ભૂમિકા લઈને ચાલતા હતા. પણ નરેન્દ્ર મોદીએ જસ્ટિસ રોહિણી કમિશન એક નિમ્યું, અને એમાં કેટેગરાઇઝેશન 4 કેટેગરી ઊભી કરી. એટલે કે સમાજને વિભાજિત કરવાનું કામ તો નરેન્દ્ર મોદી કરે છે. અને બીજું, એની અંદર એમની પાસે જે ડાટા છે, સેન્સસ કમિશનર એ રોહિણી કમિશનના મેમ્બર હતા, એને એટલી બધા એક્સટેન્શન આપવામાં આવ્યા, અને પછી છેવટે એનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. પણ એમાં પણ મેનિપ્યુલેશન્સ છે, કારણ કે એમની પાસે જે પેલો 2011 નો જાતિગત જનગણનાનો અહેવાલ છે, એનો એ રિપોર્ટ છે એમની પાસે છે. એ ભાઈ શ્રી ત્યાં આગળ મેમ્બર હતા, એટલે એમની પાસે તો એ અહેવાલ હતો જ. અને આ 4 કેટેગરી કરે છે. એટલે પાછા એમ કે છે કે 1% જે ઓબીસી નો 1% કોમો છે ઓબીસી દેશમાં, એની પાસે 50% કરતા વધારે સરકારી નોકરીઓ છે.
આવી વાત, આવા તારણો પણ રોહિણી કમિશને બહાર પાડ્યા છે. જો તમારી પાસે ઇમ્પિરિકલ ડાટા જ નથી, તમે એ જાહેર નથી કર્યો, 18 રાજ્યોએ, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા મહારાષ્ટ્રના અને અત્યારે પણ છે, એમણે અગાઉ છે ને આને માટે માગણી કરી આ અહેવાલની, પણ એમના સહિત બધા રાજ્યોને આ અહેવાલ નકારી કાઢવામાં આવ્યો છે. એટલે ખરેખર તો નરેન્દ્ર મોદી એ આની અંદર વિરોધાભાસી વલણ ધરાવે છે અને આરએસએસ પણ વિરોધાભાસી વલણ ધરાવે છે. કારણ કે પહેલા આરએસએસ કહેતું હતું કે હિન્દુ સમાજ વિભાજિત થશે, હવે છે ને એને છે ને પોતાનું વાજુ બદલ્યું છે. એ કે છે કે પ્રજાના કલ્યાણ માટે આ તો જરૂરી છે, પરંતુ એના નામે રાજકારણ ન ખેલાવવું જોઈએ. રાજકારણ માત્ર મોદી અને શાહ જ ખેલી શકે, બીજાએ નહીં ખેલવાનું. એટલે આ બધી વાતો જે છે, હજુ તો આના વિશે આપણે વધુ ને વધુ વાતો કરતા રહીશું, ચર્ચા કરતા રહીશું. અને ઓબીસી ને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય એની સામે ભારતીય જનતા પાર્ટીમાં તો જાજા લોકો બોલવાની ક્ષમતા ધરાવતા નથી અને જે ઓબીસીના પણ નેતાઓ છે ભાજપના, એ લોકોને પણ મોઢે તાળા છે અને નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી ગણાવે છે એટલે એમને મોઢે પણ તાળા છે જ એમ કહીએ તો ચાલે. પોતે જ એના વિશે મૌનમ શરણમ ગચ્છામી જેવું જ રાખે છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતો જોતા જાતિગત જનગણના જો કરવામાં ન આવે તો આ સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ રીતે ઓબીસીની અનામત આપી શકાય નહીં. અને બિહારમાં એ અનામત જાતિગત જનગણનાને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં છે ને, હાઈકોર્ટે એને મંજૂરી આપી હતી, સુપ્રીમ કોર્ટમાં એને પડકારવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે પણ એને માન્યતા આપી કે રાજ્ય સરકાર એ કરી શકે છે. અને પછી છે ને આને નીતિશ કુમારની સરકારે એનો અમલ કર્યો અને એને તારણો પણ જાહેર કર્યા છે. મેં કહ્યું એમ કે ઓબીસીની વસ્તી 63% જેટલી થાય છે, એના અલગ અલગ કેટેગરી એ રીતે છે ને કરવામાં આવેલી છે. અને બીજું, એના પછી આંધ્રમાં જગનમોહન રેડ્ડી, જે આમ તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા, એ જગનમોહન રેડ્ડીની સરકારે પણ એ જાતિગત જનગણના શરૂ કરાવી છે. તેલંગણમાં રેવંત રેડ્ડી, જગનમોહન રેડ્ડી એ વાયએસઆર કોંગ્રેસની સરકાર હતી એમની, અને તેલંગણમાં રેવંત રેડ્ડી એટલે કે કોંગ્રેસની સરકાર છે એ જાતિગત જનગણના કરાવે છે. નવેમ્બર 2024 થી એની શરૂઆત થઈ ચૂકી છે. અને કર્ણાટકમાં પણ મને લાગે છે ટૂંકમાં જ એની શું કે જાતિગત જનગણના અંગે એની કેબિનેટમાં એનો નિર્ણય થવાનો છે, એવી જાહેરાત આજકાલમાં જ થઈ છે. અને આપણે ત્યાં અનામતની વિશે છે ને ઘણી બધી ગેરસમજો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ફેલાવે છે. હકીકતમાં એ એમ કે છે કે આરક્ષણ નીતિ 10 વર્ષ માટે હતી. હકીકતમાં આ પણ ભ્રમિત કરવા જેવી વાત છે. લોકસભા અને ધારાસભાની અંદર જે અનામત બેઠકો હોય એ માત્ર 10 વર્ષ માટે હતી, પછી સતત છે ને એનું એક્સટેન્શન ચાલતું રહ્યું. આ એક. બીજું, સરકારી નોકરીઓમાં અનામત અને શિક્ષણમાં અનામત, એની કોઈ સમય મર્યાદા હતી નહીં, છે નહીં. એટલે આ બંનેમાં ફરક છે. જે રાજકીય અનામત છે એ અનામત 10 વર્ષ માટે હતી, પરંતુ એ એક્સટેન્ડ કરાતી ગઈ. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર એટલે કે એડવોકેટ પ્રકાશ આંબેડકર, જે 2 વાર સંસદ સભ્ય પણ રહ્યા, એ તો વળી પાછા આ રાજકીય અનામત ખતમ કરી દેવાના માટે એને માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અને બાકી સરકારી નોકરીઓમાં અનામત અને શિક્ષણમાં અનામત, એની કોઈ સમય મર્યાદા છે નહીં, એટલે એ અનામત રહેવી જોઈએ. પરંતુ સરકાર પોતાના એકમો, જાહેર ક્ષેત્રના એકમો પોતાના મળતિયાઓને વેચી રહી છે, એટલે એમાં પણ અનામત લગભગ નાબૂદ થઈ રહી છે. અને શિક્ષણમાં અનામત, એ પણ શિક્ષણનું ખાનગીકરણ જે રીતે થઈ રહ્યું છે એ જોતા એ પણ અર્થહીન બની રહી છે. એટલે આમ ખરેખર તો આપણા બંધારણનો ઉદ્દેશ એ છે કે જાતિ વિહીન સમાજ પેદા કરવો, પણ એ ત્યાં સુધી ન બની શકે જ્યાં સુધી બધા સમાન સ્તરે ન આવે.
અને એ સમાન સ્તરે આવે ત્યાં સુધી અનામત રહેશે એટલું તો નિશ્ચિત છે. પરંતુ આજે જે સમાચાર મળે છે એ આ જાતિગત જનગણના માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે રીતે રાષ્ટ્રવ્યાપી પ્રચાર કરી રહ્યા છે, ઝુંબેશ ચલાવી રહ્યા છે, એમને એક ઓચિંતું સમર્થન મળી ગયું છે. એ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેલા યુ લલિત. એમણે કહ્યું છે કે રાહુલ ગાંધીનો આ વિચાર છે ને એ બ્રિલિયન્ટ વિચાર છે. અને આ પાછું એમણે ગોદી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે. અને એટલે કે નવિકા કુમારને ટાઈમ્સ નાઉ ની જે ગ્રુપ એડિટર ઇન ચીફ છે એને કહ્યું છે. અને એ કહે છે કે રાહુલ ગાંધીનો આ વિચાર જે છે કાસ્ટ સેન્સસનો એ બ્રિલિયન્ટ વિચાર છે. હવે આ બાબત મને લાગે છે કે એમનો વિચાર, એમણે જે જાહેરાત કરી છે એ જાહેરાત એ રાહુલ ગાંધીને એક સમર્થન આપનારી છે. અને ગુજરાતની અંદર તો આ ઓબીસી જનાધિકાર સમિતિ એટલે કે ઓજસ એણે રાજ્યમાં 4 જગ્યાએ 4 ઝોનમાં આવા જે ગાંધીનગરમાં આજે જે કાર્યક્રમ થયો એવા 4 કાર્યક્રમો કરવા માટેનું આયોજન વિચાર્યું છે. મને લાગે છે કે એમના એ આયોજનથી રાજ્યમાં પ્રજામાં ઓબીસી કોમ્યુનિટીમાં જ નહીં પણ સમગ્રપણે પ્રજામાં એક પ્રકારની જાગૃતિ આવશે એટલું તો નિશ્ચિત લાગે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો. નમસ્કાર.